પાટણ શહેરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની 39મી ભવ્ય રથયાત્રા ધામધૂમથી યોજાઈ હતી। શહેરભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પાટણ રામ જન્મોત્સવના પ્રસંગે પાટણ એસપી વીકે નાઈ શહેરના આગેવાનો અને મહાનુભાવો દ્વારા ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ ભગવાનના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જોકે ભરતભાઈ પ્રજાપતિ, નંદેશભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો દ્વારા તેનું પ્રસ્થાન કરાવાયું હતું। રથયાત્રામાં વિવિધ ધાર્મિક ટેબ્લો, બાળકો દ્વારા આકર્ષક વેશભૂષા અને સાંસ્કૃતિક રજૂઆતો કરીને ખાસ કરીને પંજાબી ડ્રેસમાં 500 દીકરીઓ દ્વારા આયોજન કરાયું હતું અને તલવાર પ્રદર્શન અને બજરંગ દળના યુવકોના અખાડા પ્રદર્શન યાત્રાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા નિમિત્તે પાણી, છાશ, આઈસ્ક્રીમ અને શરબતના કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સેવા અને પ્રસાદનો લાભ લીધો હતો। પાટણમાં રામનવમીના પાવન અવસરે ભક્તિ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। આગામી સમયમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવતા રહે। જય શ્રી રામ। આજ રોજ તારીખ 26/3/2026 ના રોજ રામનવમીના દિવસે ભગવાન રામની 39મી શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ તથા રામનવમી શોભાયાત્રા સમિતિ દ્વારા નીકાળવામાં આવી રહી છે। આ યાત્રાની અંદર લગભગ 500 કિલો જેટલો પ્રસાદ, બાહુબલી હનુમાન, વિવિધ એનજીઓ સંસ્થાઓ દ્વારા વિવિધ ઝાંખીઓ કરવામાં આવેલી છે તથા સમરસતાના ભાવ સાથે આ રથનું પ્રસ્થાન વાલ્મીકી સમાજના ખલાસીઓ દ્વારા કરવામાં આવશે તથા પાટણનું પ્રખ્યાત રાજકમલ બેન્ડ, પંજાબી બેન્ડ, વિવિધ આકર્ષણો છે। તો આપના માધ્યમથી પાટણની જનતાને આહવાન કરીશ કે સૌ આ શોભાયાત્રામાં દર્શનનો લાભ લે તથા સાંજે ગામ રમજી મંદિર મુકામે રામ ખીચડીના પ્રસાદનું આયોજન કરેલું છે, તો સર્વે આ પ્રસાદનો લાભ લે તથા ભગવાન રામના આશીર્વાદ મેળવે। વિઘ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।